નમસ્કાર. આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ પ્રોગ્રામમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. આઈટીઆઈમાં ચાલતા કોપા ટ્રેડમાં લેસન સોર્સ ડેટા ઇનપુટ વિશે આપણે તાલીમ સહ માર્ગદર્શન આપીશ. તો ચાલો આજે સોર્સ ડેટા ઇનપુટ ડિવાઇસ ડેટા ઇનપુટ ડિવાઇસીસ કોમ્પ્યુટર ઇનપુટ ડિવાઇસ નીચે મુજબ છે. સૌપ્રથમ છે કીબોર્ડ. તો કીબોર્ડની અંદર આલ્ફા ન્યુમેરિક કી આવે છે, સ્પેશિયલ કી છે, ન્યુમેરિક કી, ફંક્શન કી. બીજું છે ઇનપુટ ડિવાઇસમાં માઉસ, જેની અંદર લેફ્ટ બટન, રાઇટ બટન અને સ્ક્રોલ બટન હોય છે. ત્રીજું ઇનપુટ ડિવાઇસ છે પંચ કાર્ડ. ચોથું ઇનપુટ ડિવાઇસ પોઈન્ટ ઓફ સેલ ટર્મિનલ. પાંચમું ઇનપુટ ડિવાઇસ છે ઓપ્ટિકલ કેરેક્ટર રિકોગ્નિશન કાં તો રીડર. પાંચમું છે મેગ્નેટિક ઇન્ક કેરેક્ટર રિકોગ્નિશન, જેને ટૂંકમાં MICR કહેવામાં આવે છે. સાતમું છે ઓપ્ટિકલ માર્ક રેકોગ્નિશન, જેને આપણે OMR તરીકે ઓળખીએ છીએ. લાઇટ પેન છે. નવમું છે જોયસ્ટિક. 10મું છે સ્કેનર. બીજો મુદ્દો છે વૈજ્ઞાનિક સંશોધન ક્ષેત્રે. સંશોધન કેન્દ્રો, પ્રયોગશાળા, યુનિવર્સિટીઓમાં જુદા જુદા સંશોધનની ચકાસણી કરવા, પ્રયોગો કરવા, ડમ્બ ટર્મિનલ, ઇન્ટેલિજન્ટ ટર્મિનલ, વોઇસ રેકોગ્નિશન ડિવાઇસ, વેબકેમ. આ યુનિટમાં કાર્ય માહિતીને શું છે CPUમાં પહોંચાડવાનું છે. આ કાચી માહિતી 3 સ્વરૂપે હોઈ શકે છે: અક્ષરોના રૂપમાં, ચિત્રોના રૂપમાં, અવાજના રૂપમાં. આ દરેક માટેની ઇનપુટ ડિવાઇસ અલગ અલગ હોય છે. સૌપ્રથમ છે કીબોર્ડ. તો કોમ્પ્યુટર માટેની મુખ્ય ઇનપુટ ડિવાઇસ કીબોર્ડ છે. તેની રચના ટાઈપરાઇટર જેવી હોય છે. મોટાભાગની ઇન્સ્ટ્રક્શન અને ડેટાને કોમ્પ્યુટર સુધી પહોંચાડવાના કીબોર્ડનો શું છે ઉપયોગ થાય છે. સામાન્ય રીતે કીબોર્ડની મદદથી અક્ષરોની એન્ટ્રી અને અમુક કંટ્રોલિંગનું કાર્ય થાય છે. હાલમાં સામાન્ય 101 કીથી લઈ 104 અને 108 કીવાળું કીબોર્ડ વધુ ઉપયોગમાં લેવાય છે. આધુનિક કીબોર્ડમાં ખાસ પ્રકારની કી ફંક્શન કી સાથેના 120 અને 132 કીવાળા કીબોર્ડ પણ બજારમાં ઉપલબ્ધ થયેલ છે. કીબોર્ડ મુખ્ય 4 વિભાગો ધરાવે છે. એમાં પ્રથમ છે આલ્ફા ન્યુમેરિક કીઝ. તો આજે આપણે કીબોર્ડ જોઈએ, જેની અંદર આલ્ફા ન્યુમેરિક કી એની રો છે, પછી ક્યુની રો છે અને ઝેડની રો છે, અને આલ્ફા ન્યુમેરિક કી વડે ઓળખવામાં આવે છે. ત્યારબાદ છે સ્મોલ એથી જે કંટ્રોલ, શિફ્ટ, અલ્ટર, કેપ્સ લોક્સ, ટેબ, બેકસ્પેસ વગેરે. કીબોર્ડની અંદર ડાબી સાઈડ પર શિફ્ટ કી છે, કંટ્રોલ કી છે, અલ્ટર કી છે. બેકસ્પેસ ઉપરની સાઈડે આવે છે કીબોર્ડની, અને ડિલીટ કી છે. આ ઉપરાંત તેની ઉપરની બાજુ એ ન્યુમેરિક 1 થી 0 તથા પ્લસ માઇનસ ગુણાકાર ભાગાકારની ન્યુમેરિક કીનું અલગથી આપેલો છે. તાલીમાર્થીઓ અહીંયા આગળ ન્યુમેરિક કી દેખવામાં આવે છે. 1 2 3 4 5 6 7 8 9, 0 ડોટ છે, પ્લસ છે, માઇનસ, ઇન્ટુ, ડિવિઝન. જો આ નમ લોક હોય, લોક થઈ જાય તો તમે એન્ટર કરશો તો તમારે શું છે ટાઈપિંગમાં મોનિટર તમારી સ્ક્રીન પર આંકડા ટાઈપ કરેલા દેખાશે. પણ નમ લોક ઓફ હશે તો તમે ગમે તેટલી વાર બી બટન દબાવશો 1 2 3 4 તો પણ ડેટા એન્ટર થાય નહીં.
કીબોર્ડમાં બે એન્ટર કી આપેલી હોય છે, એક નમ લોકની બાજુમાં બી એક એન્ટર કી આપી હોય છે, બીજું આલ્ફા ન્યુમેરિક કી વચ્ચે બી એન્ટર કી હોય છે. ત્યારબાદ સ્પેશિયલ કી, એરો કી આપવામાં આવેલી હોય છે. આ કી નીચે મુજબ છે: ઇન્સર્ટ છે, હોમ છે, પેજ અપ છે, પેજ ડાઉન, એન્ડ અને ડિલીટ. અને સ્પેશિયલ કી તરીકે ઓળખવામાં આવે છે. ઇન્સર્ટની સામાન્ય રીતે ઓન હોય છે અને કેરેક્ટરને જ્યાં કર્સર હોય ત્યાં વચ્ચે દાખલ કરી શકાય છે. હોમ કી, તમે કોઈપણ પેજ પર કાર્ય કરતા હોય પણ તમારે સૌપ્રથમ પેજ પર જવું હોય તો તમે હોમ કી ડાયરેક્ટ દબાવતા પ્રેસ કરતા એ પેજ તમારું હોમ પર આવી જશે. એન્ડ કીની મદદથી કર્સરને લાઇનની અંતમાં લઈ જઈ શકાય છે. કોઈ બી કાર્ય કરતા હોય તમે એન્ડ કી દબાવો એટલે પેજના અંતમાં કર્સર આવી જશે. ડિલીટ કી મદદથી સિલેક્ટ કરેલ ઓબ્જેક્ટ ડિલીટ કરી શકાય છે તથા કર્સરની જમણી બાજુ રહેલા કેરેક્ટરને ભૂંસી શકાય છે. મિત્રો, કોમ્પ્યુટરમાં આપણે એક ક્વેશ્ચન જે ખૂબ જ અગત્યનો છે કે આપણે જમણી બાજુનું જો ડિલીટ કરવું હોય લખાણ કે અક્ષરો તો કઈ કી ઉપયોગમાં લેવાશે? તો એ જવાબ આવશે ડિલીટ કી. ડિલીટ કી પ્રેસ કરતાં તમારે જમણી બાજુનું જે પણ લખાણ છે એ ભૂસાઈ જશે. ત્યારબાદ બીજો ક્વેશ્ચન એવો આવી શકે મિત્રો કે ડાબી સાઈડનું લખાણ કે અક્ષર ભૂસવું હોય તો તમારે કઈ કી ઉપયોગમાં લેશો? તો એના માટે છે બેક સ્પેસ. બેક સ્પેસની મદદથી તમે ડાબી સાઈડનું લખાણ ભૂસી શકશો. ત્યારબાદ છે પેજ અપ. પેજ અપ કી પ્રેસ કરતાં તમારે પેજ એક એક કરીને ઉપર જશે, આખું એક પેજ ઉપર જશે. એવી જ રીતના પેજ ડાઉન કી છે, તમે એક વખત પ્રેસ કરશો તો એક પેજ ડાઉન થશે, ફરી પેજ ડાઉન કી પ્રેસ કરશો તો ફરી વખત પેજ ડાઉન થશે. ન્યુમેરિક કી, આ કી પેડની મદદથી ઝડપથી આંકડા કે એન્ટ્રી કરી શકાય છે. તેમાં કેલ્ક્યુલેટરમાં હોય તેવી રીતે ન્યુમેરિક કી આપેલ હોય છે. તેમાં ઉપર રહેલી નમલોક કી ઓન હોય ત્યારે તેના વડે 0 થી 9 અંક પ્રિન્ટ કરી શકાય છે અને નમલોક કી ઓફ હોય ત્યારે તેની મદદથી સ્પેશિયલ કીનું કામ થઈ શકે છે. ફંક્શન કી, કોમ્પ્યુટર માટે કીબોર્ડમાં સૌથી ઉપર રહેલ હોય છે. તેમાં F1 થી F12 સુધીની ફંક્શન કી આપેલી હોય છે. આ દરેક ફંક્શન કીને એક ચોક્કસ કાર્ય સોંપેલ હોય છે. દરેક એપ્લિકેશનમાં આ કાર્ય અલગ અલગ હોઈ શકે છે. ફક્ત F1 કીને કોઈપણ એપ્લિકેશનમાં હેલ્પ જોવા માટે રિઝર્વ રાખેલ હોય છે. આ કીપેડમાં ડાબી બાજુ ખૂણા પર એક્સેપ્ટ કી આપેલી હોય છે. તેની મદદથી કોઈપણ ચાલુ કાર્ય અટકાવી તેમાંથી બહાર નીકળી શકાય છે. મિત્રો, કીબોર્ડમાં સૌથી ઉપરમાં F1 થી લઈને F12 સુધીની બધી જે શું છે ફંક્શન કી છે જેનું કાર્ય અલગ અલગ છે. તદુપરાંત તેની ડાબી સાઈડ પર એક્સેપ્ટ કી હોય છે જેના દ્વારા તમે કોઈ બી ચાલુ પ્રોગ્રામ તમે અટકાવી શકો છો. કોઈ પ્રોગ્રામમાંથી બહાર નીકળવું હોય તો તમે એક્સેપ્ટ કી દબાવીને બહાર નીકળી શકો છો. ત્યારબાદ છે પ્રિન્ટ સ્ક્રીન. કોઈ બી તમારા મોનિટર કે LCD પર દેખાતું ચિત્ર ને તમે પ્રિન્ટ સ્ક્રીન લઈને તેને કોપી પેસ્ટ કરીને સેવ કરીને ઇમેજ રાખી શકો છો, કેપ્ચર કરી શકાય છે. સ્ક્રોલ લોકથી સ્ક્રોલ બાર લોક કરી શકાય છે તથા પોઝ કી વડે ચાલુ પ્રક્રિયાને સ્થિર કરી શકાય છે. હવે છે બીજું માઉસ.
કોમ્પ્યુટર માટે કીબોર્ડ પછી સૌથી વધુ ઉપયોગી ડિવાઇસ માઉસ છે. હાલના તમામ કોમ્પ્યુટર ગ્રાફિકલ એન્વાયરમેન્ટમાં જે ચાલતા હોવાથી તેના માટે માઉસનો મહત્તમ ઉપયોગ થાય છે. માઉસને પોઇન્ટિંગ ડિવાઇસ વડે પણ ઓળખવામાં આવે છે. તાલીમાર્થીઓ, આપણે માઉસનો જો ક્વેશ્ચન કરીએ તો માઉસ ખાલી જગ્યા ડિવાઇસ છે. જવાબમાં આવી શકે પોઇન્ટિંગ ડિવાઇસ. તેનો ઉપયોગ વિન્ડોઝ જેવી GUI ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ માટે વધુ પ્રમાણમાં થાય છે. માઉસની મદદથી ફાઇલને લોકેટ કરવી, કોપી કે મૂવ કરવી જેવા કાર્યો ઉપરાંત બીજા ઘણા કાર્યો કરી શકાય છે. માઉસના મુખ્યત્વે 2 બટન હોય છે. નવા માઉસમાં 3 બટન હોય પણ આપેલા હોય છે. અગાઉના માઉસમાં રોલર ટાઈપ આવતા, જેમાં માઉસની બેઝમાં એક બોલ આપવામાં આવતો. તેને ફેરવવાથી તેની સાથે લાગેલ 2 રોલર ફરે તે મુજબ માઉસ દ્વારા લોકેશન નક્કી કરવામાં આવતું. હાલના માઉસમાં આવા બોલ રોલરના બદલે ઓપ્ટિકલ લેઝર બીમનો ઉપયોગ કરીને માઉસનું લોકેશન નક્કી થાય છે. માઉસમાં રહેલ 3 બટન નીચે મુજબ છે. સૌપ્રથમ છે લેફ્ટ બટન, રાઈટ બટન અને ત્રીજું છે સ્ક્રોલ બટન. તો આપણે માઉસ વિશે થોડું સમજીએ. આ એક માઉસ છે. આ છે રાઈટ ક્લિક અને આ છે લેફ્ટ કી અને આ છે સ્ક્રોલ બાર, સ્ક્રોલ બટન. તો લેફ્ટ બટનથી શું કાર્ય થાય એ વિશે આપણે સમજીએ. મોટાભાગના કાર્યો થાય છે. કોમ્પ્યુટરમાં દાખલ કરવા માટે તમારે લેફ્ટ કી પ્રેસ કરવાથી કોમ્પ્યુટરની અંદરની બધી માહિતી જઈ શકો. જેમ કે તમારે કોમ્પ્યુટરની અંદર જવું છે, પછી કોઈ ડ્રાઈવમાં જવું છે, તો તમે લેફ્ટ કી પ્રેસ કરશો તો એની અંદર પ્રોગ્રામ એક્ઝિક્યુટ થશે. ડ્રેગ અને ડ્રોપ કરવા જેવા કાર્યો થાય છે. રાઈટ બટન, આ બટનની મદદથી શોર્ટકટ કાર્યો કરી શકાય છે. તેની મદદથી કોઈપણ ઓબ્જેક્ટને લગતા શોર્ટકટ મેનુ એક્ટિવેટ થાય છે. સ્ક્રોલ બટન, આ એક ટાયર જેવું સ્ક્રોલ બટન છે, જેને ફરાથી તમારું પેજ નીચે જઈ શકે છે. ઉપર સાઈડ ફરાતા તમારું પેજ અપ થઈ શકે છે. આ બટનની આધુનિક 3 બટનવાળા માઉસ જોવા મળે છે. ખરેખર તે એક વ્હીલ હોય છે. સ્ક્રીનને સ્ક્રોલ કરવા માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે. તેની સાથે જ રહેલા બટનની મદદથી અમુક ઝડપી સિલેક્શન કે સ્ક્રોલિંગ જેવા કાર્યો કરી શકાય છે. ઇન્ટરનેટ એક્સપ્લોરરમાં હાઇપરલિંકને નવી ટેબમાં ઓપન કરવા માટે પણ તેનો ઉપયોગ થાય છે. અગાઉના માઉસ સિરિયલ માઉસ કહેવાતા હતા, જેને કોમ્પ્યુટરના RS-232C સિરિયલ પોર્ટમાં લગાવવામાં આવતા હતા. હાલમાં PS2 અને USB માઉસનો ઉપયોગ થઈ રહ્યો છે. 6 પાતળી પિનો હોય છે અને એક બ્લેક થોડી જાડી પિન હોય છે. PS2 માઉસને ખૂબ કાળજીપૂર્વક તેના PS2 પોર્ટમાં નાખવામાં આવે છે. જો એ પિન નાખવામાં તમે ભૂલ કરશો કે કાળજી નહીં રાખો તો એ પિન વળી હશે તો ફરી માઉસ ઉપયોગમાં લેવાશે નહીં અને એ માઉસ નકામું થઈ જશે. અત્યારે હાલમાં USB માઉસનો ઉપયોગ થઈ રહ્યો છે. મોટાભાગના લોકો બજારમાં USB માઉસની ખરીદી કરે છે, કેમ કે USB માઉસ સારા ચાલે છે અને તેમાં કોઈ પિન વળવાનો પ્રશ્ન ઉત્પન્ન થતો નથી. ત્યારબાદ છે પંચ કાર્ડ.
પંચ કાર્ડ એ જૂના કોમ્પ્યુટરમાં વપરાતી ઇનપુટ ડિવાઇસ છે. હાલમાં તેનો ઉપયોગ થતો નથી. તેમાં કી પંચિંગ મશીનની નક્કી કરેલ સાઇઝ હોલ પંચ કરેલ હોય છે. તે સામાન્ય રીતે 18.8 સેન્ટીમીટર બાય 8.3 સેન્ટીમીટર માપનું એક લંબચોરસ કાર્ડ હોય છે, જેને 80 કોલમ અને 12 રોમાં વહેંચવામાં આવે છે, જેને અનુરૂપ સિગ્નલ કોમ્પ્યુટર દ્વારા ઉકેલવામાં આવે છે. ચોથું છે પોઈન્ટ ઓફ સેલ ટર્મિનલ. વારંવાર કોમ્પ્યુટરમાં આવતા ટ્રાન્ઝેક્શનને પોઈન્ટ ઓફ સેલ ટર્મિનલ વડે પ્રોસેસ કરવામાં આવે છે. દાખલા તરીકે પગારના ચેક જમા કરવા, માસિક બિલ ભરવા. આ ટર્મિનલ એક સાદા ટેલિફોનથી લઈ હાઈ સ્પીડ ઇલેક્ટ્રોનિક કેશ રજિસ્ટર સુધીના હોઈ શકે છે. આ ટર્મિનલની મદદથી ગ્રાહક ઓટોમેટિક એકાઉન્ટ ડિટેલ વડે ખરીદવામાં આવેલ માલની કિંમત ચૂકવી શકે છે. ઓપ્ટિકલ કેરેક્ટર રીડર OCR. આ ડિવાઇસ વડે હાથ લખેલ કે પ્રિન્ટ કરેલ દરેક કેરેક્ટરને એક પછી એક તપાસી શકાય છે. આ ડિટેક્ટ થતી પેટર્નને તે કોમ્પ્યુટરમાં અગાઉ સ્ટોર કરી રાખેલ પેટર્ન જોડે સરખાવે છે. આ ડિવાઇસની મદદથી 2400 CPS એટલે કે કેરેક્ટર પર સેકન્ડની ઝડપે કેરેક્ટરને સ્કેન કરી શકાય છે. સામાન્ય રીતે તેને 300થી 800 કેરેક્ટર પર સેકન્ડ જેટલી ઓછી ઝડપે સ્કેન કરે તેના ડિઝાઇન કરવામાં આવે છે. તેની કિંમત ઘણી વધુ હોય છે. મેગ્નેટિક ઇન્ક કેરેક્ટર રિકોગ્નિશન. આ ડિવાઇસની મદદથી ખાસ પ્રકારની ઇન્કથી લખેલ કેરેક્ટરને વાંચી શકાય છે. આ ડિવાઇસમાં લગાવેલ હેડ પરથી કેરેક્ટરને પસાર કરવામાં આવતા તેમાં રહેલ ચુંબકીય તત્વો દ્વારા ઇલેક્ટ્રોનિક સિગ્નલ ઉત્પન્ન થાય છે. બેંકના ચેકમાં નીચેના ભાગમાં રહેલ પ્રિન્ટ તેનું જ ઉદાહરણ છે. તદુપરાંત ઘણા મોટા મોલમાં તમે વસ્તુની ખરીદી કરો છો, ત્યારબાદ પેમેન્ટ કરો છો, તો બી ત્યાં દરેક વસ્તુ પર એક બારકોડ સ્ટીકર લગાવેલ હોય છે. તો ત્યાં કાઉન્ટર પર કોમ્પ્યુટર ઓપરેટર ત્યાં MICI મશીનથી એ બારકોડ પર ક્લિક કરીને ત્યાં આગળ જેવું કેરેક્ટર પર બારકોડ સ્કેન કરશે એવું જ એની કોમ્પ્યુટરમાં એન્ટ્રી થઈ જાય છે કે આ વસ્તુની કિંમત આટલા રૂપિયા છે અને એની ક્વોન્ટિટી જે છે તે. ઓપ્ટિકલ માર્ક રિકોગ્નિશન OMR. તાલીમાર્થીઓ સૌપ્રથમ આપણે પરીક્ષા આપતા હતા તો એના માટે આપણે હાથથી લખીને બધું જે સવાલ પૂછાય એના જવાબ હાથથી સપ્લિમેન્ટરીમાં લખતા હતા. પણ અત્યારની હાલમાં OMR સિસ્ટમથી પરીક્ષા લેવાય છે. ક્વેશ્ચનની નીચે 4 જવાબ આપ્યા હોય છે, એની સાથે એક આન્સર શીટ આપવામાં આવે છે. એ આન્સર શીટમાં તમારે જે કોઈ ક્વેશ્ચનનો ક્રમાંક નંબર હશે એના જવાબ ABCD કાં તો E એ રીતે 5 ઓપ્શન આપેલ હશે. તમારે જે જવાબ સાચો હશે તેના પર તમારે ગોળ રાઉન્ડ કરવું હોય છે. તો એ જ આ ઓપ્ટિકલ માર્ક રિકોગ્નિશન હોય છે. આ ડિવાઇસનો ઉપયોગ એક પ્રી પ્રિન્ટેડ ફોર્મ પર ખાસ જગ્યાએ માર્ક કરેલ માહિતી મેળવવા માટે થાય છે. આ ફોર્મ પર માર્કિંગ થયા બાદ તેને સ્કેનર પર મૂકવામાં આવે છે. આ સ્કેનર દ્વારા ફોર્મ પરની દરેક પોઝિશનમાં કઈ જગ્યાએ માર્ક કરેલ છે તેની તપાસ થાય છે. લાઇટ પેન. આ ડિવાઇસ પેન આકારની છેડા પર લાઇટ સેન્સિંગ મેકેનિઝમ ધરાવતી હોય છે. તેને જ્યારે સ્ક્રીનના કોઈ ભાગ પર પોઈન્ટ કરવામાં આવે છે ત્યારે તે સ્ક્રીનના ઇલેક્ટ્રોનિક બીમને આકર્ષી અને તેને અનુરૂપ ઇમેજ સ્ક્રીન પર દર્શાવે છે. જોયસ્ટિક.
આ ડિવાઇસ દ્વારા સ્ક્રીન પર રહેલ કર્સરને ગુમાવી અને નવા ઇનપુટ પર લઈ શકાય છે. કોમ્પ્યુટર ગેમમાં તેનો ઉપયોગ જોવા મળે છે. સ્કેનર એ ફોટોગ્રાફી ક્ષેત્રે સૌથી વધુ ઉપયોગમાં લેવાતી ડિવાઇસ છે. આ ડિવાઇસમાં રહેલ ફ્લેટ બેડ પર ડોક્યુમેન્ટ કે ચિત્રને મૂકવામાં આવે છે. ત્યારબાદ સ્કેનિંગ ચાલુ થતાં સ્કેનરનો હેડ કાગળની સામેથી પસાર થાય છે અને કાગળ પર રહેલી ઝીણામાં ઝીણી માહિતીને તે કોઓર્ડિનેટ્સમાં વહેંચી અને આબેહૂબ તેના જેવી જ ઇમેજ ડિજિટલ સ્વરૂપે કોમ્પ્યુટરમાં લાવી આપે છે. સ્કેનર તેના રિઝોલ્યુશન મુજબ ઓળખાય છે. આધુનિક સ્કેનરમાં ઓટોમેટિક ડોક્યુમેન્ટ ફીડિંગની સગવડતા પણ આપવામાં આવે છે. સ્કેનરની મદદથી સ્કેન કરેલી ઇમેજ ટેક્સ્ટ બ્લેક એન્ડ વ્હાઇટ અથવા મેળવી શકાય છે. સામાન્ય રીતે આ ઇમેજ TIFF ફોર્મેટમાં સ્કેન થાય છે. સ્કેનરનો ઉપયોગ ઉદાહરણ તરીકે કહીએ તો તમારે જે કંઈ હાર્ડ કોપી છે, કોઈ પણ એક પેજ છે, એને તમારે કોમ્પ્યુટર સ્વરૂપમાં દાખલ કરવું છે, તો એને તમે સ્કેનરની મદદથી સ્કેન કરીને કોમ્પ્યુટરમાં જોઈ શકો છો. ત્યારબાદ તેને એક જગ્યાથી બીજી જગ્યા કોમ્પ્યુટરની મદદથી મોકલી શકો છો. ડમ્બ ટર્મિનલ. આ ઓનલાઈન ઇનપુટ ડિવાઇસમાં એક કીબોર્ડ અને એક ડિસ્પ્લે યુનિટ હોય છે. તેમાં કોઈ માહિતી સ્ટોર કરી શકાતી નથી. તેને એક સર્વર સાથે જોડવામાં આવે છે. જે માહિતીની જરૂર હોય તેને સર્વરમાંથી ખેંચી લાવી અને યુઝરને આપવામાં આવે છે. તેનો ઉપયોગ મેઇન ફ્રેમ કોમ્પ્યુટરમાં જોવા મળે છે. ઇન્ટેલિજન્ટ ટર્મિનલ્સ. તેના નામ પ્રમાણે જ આ સિસ્ટમમાં ડેટાને સ્ટોર કરી શકવા ઉપરાંત પ્રોસેસ પણ કરી શકાય છે. તેમાં થતું પ્રોસેસિંગ પ્રમાણમાં ઘણું ઝડપી હોય છે. તેનું ઉદાહરણ આપનું પર્સનલ કોમ્પ્યુટર છે. તેને મુખ્ય કોમ્પ્યુટરની સાથે જોડી શકાય છે. સાથે સાથે તેમાં ડેટાને સ્ટોર અને પ્રોસેસ પણ કરી શકાય છે. વોઇસ રિકોગ્નિશન ડિવાઇસ. આ ડિવાઇસનો ઉપયોગ માનવીનો અવાજ પારખવા માટે થાય છે. તેના દ્વારા માનવીના અવાજને ઇલેક્ટ્રિકલ સિગ્નલમાં ફેરવવામાં આવે છે. તેની પેટર્નને કોમ્પ્યુટરમાં સ્ટોર કરી રાખેલ પેટર્ન સાથે સરખાવીને ઇનપુટને ઓળખવામાં આવે છે. 14મું છે વેબકેમ. આ ડિવાઇસ વિડીયોની સાથે ઓડિયો ઇનપુટ કરવા માટે માઇક્રોફોનની સુવિધા પણ આપવામાં આવે છે. ખાસ કરીને કોમ્પ્યુટર ટુ કોમ્પ્યુટર નેટવર્કમાં વિડીયો સ્ટ્રીમિંગ ટ્રાન્સફર કરવાનું હોય ત્યારે તેનો ઉપયોગ થાય છે. ઇન્ટરનેટ પર તેનો ઉપયોગ હાલમાં ખૂબ જ વધી રહેલ છે. તેની મદદથી લાઈવ વિડીયોનું સ્ટ્રીમિંગ કરીને તેને સેવ, વ્યૂ કે અન્ય નેટવર્ક પર ટ્રાન્સફર પણ કરી શકાય છે. આજના લેસન સોર્સ ઇનપુટ ડિવાઇસ વિશે તમે મને ધ્યાનથી સાંભળ્યા તે બદલ હું તમારું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ધન્યવાદ.